ગાંધીનગરમાં બજરંગ દળના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર। ઘર્ષણ કયા કારણોસર થયું તે અંગે કોઈ ખુલાસો નથી, પરંતુ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થયા બાદ ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે। બજરંગ દળના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ ઘર્ષણ સર્જાયું તેની તસવીરો। અમદાવાદ શહેરમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી રૂપિયા પડાવતા 2 આરોપીની ધરપકડ કરાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। બીજી તરફ આરોપી અગાઉ 13 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું। આ બંને ભેજાબાજો પોલીસની ઓળખ આપી અમદાવાદના એક યુવકને ડરાવી રૂપિયા પડાવતા 2 આરોપી ઇમરાન પઠાણ અને ભરત કોષ્ટીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આરોપીઓએ 2 દિવસ અગાઉ શહેરના સોલા વિસ્તારમાં 33 વર્ષીય ફરિયાદી રમેશ ડાંગરને ગાંજા અને દારૂના ગુનામાં વોન્ટેડ હોવાનું જણાવી 36,000 રૂપિયા પડાવ્યા હતા। જો કે ફરિયાદી સમય સૂચકતા વાપરી ટ્રાફિક પોલીસની મદદ લેતા તેનો છુટકારો થયો હતો, જે બાદ સોલા પોલીસ મથકે નકલી પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। રિંગ રોડ પર આ લોકોએ આજે ફરિયાદીશ્રીને રોકી અને ભાઈ તું અગાઉ દારૂ અને ગાંજાના કેસમાં ભાગતો ફરે છે, તો અમે પોલીસ છીએ અને તારી પાસેથી તને ધરપકડ કરવાની છે। આવી રીતે તેને જાસામાં લઈ અને તેની પાસેથી HDFCનું જે ATM છે ત્યાં પેટ્રોલ પંપ ઉપર અને લાસ્ટમાં ત્યાં કોઈ પણ જગ્યાએ સફળ ન થતા તેની પાસે રહેલા રોકડ રૂપિયા 36,000 લઈ અને ભાગી ગયેલા હતા। આ બંને આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। સુરતમાં શેર માર્કેટમાં રોકાણના નામે 1.71 કરોડની છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ। મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। આરોપીએ ભારત, મલેશિયા, હોંગકોંગ અને USA શેર માર્કેટમાં રોકાણ કરવા માટે ટેલિગ્રામ એપ મારફતે લિઝાર્ડ કંપનીના બ્રોકર તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી। સમગ્ર મામલે અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં મુખ્ય આરોપી ઉમેશ વઘાસિયાનું નામ ખુલ્યું। આરોપી કેટલાક સમયથી ફરાર હતો, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે હાલ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતના પનોતા પુત્ર દેશની સેવા કરતા શહીદ થયા। મૂળ બનાસકાંઠાના વડગામના પેપોડ ગામના BSF જવાન કોલકાતાના કૂચ બિહારમાં શહીદ થયા। શહીદ વીર જવાન અંકિત પ્રજાપતિ 2021માં 45 BSF બટાલિયનમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા। આજે શહીદ જવાનના પાર્થિવ દેહને પોતાના વતન પેપોડ મુકામે લવાશે। 24 વર્ષીય જવાન શહીદ થતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે। સમાચારોમાં આગળ વધીએ। ક્લાઇમેટ ચેન્જની સાથે સાથે હવે ટેકનોલોજીના સમયમાં ઈ-વેસ્ટ પણ ચિંતાનો વિષય બન્યો છે, જેને લઈ AICTE ઈ-વેસ્ટની સમસ્યાના પડકાર સામે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય લીધો। ઈ-વેસ્ટ કલેક્શનની એક્ટિવિટીને અધિકૃતતા આપી ઇન્ટર્નશીપનો ભાગ ગણવાનો નિર્ણય લેવાયો। આ એક્ટિવિટીને ગતિ આપવા માટે અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું। AICTEએ ખાનગી મોબાઈલ કંપની સાથે મળીને ઈ-વેસ્ટ કલેક્શન કેમ્પેઇન શરૂ કર્યું, જે અંદાજે 200 જેટલી યુનિવર્સિટી અને કોલેજો જોડાયેલી છે। આ ડ્રાઇવમાં સિલ્વર ઓક યુનિવર્સિટી પણ જોડાઈ છે। યુનિવર્સિટી દ્વારા છેલ્લા 3 વર્ષથી ઈ-વેસ્ટ કલેક્શન કરવામાં આવે છે, જ્યાં અત્યાર સુધી 50 કિલોથી વધારે ઈ-વેસ્ટ ભેગું કરાયું છે। વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ દરમિયાન અંતિમ વર્ષમાં 6 મહિનાની ઇન્ટર્નશીપમાં ઈ-વેસ્ટ કલેક્શન એક્ટિવિટી માન્ય રહેશે અને ક્રેડિટ જમા થશે। ઈ-વેસ્ટમાં પહેલું એ છે કે ટુ રિડ્યુસ ધ ઈ-વેસ્ટ, દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ। એ ન કરી શકીએ તો ઇમ્પોસિબલ, વી હેવ ટુ રિસાયકલ ઇટ, એન્ડ વેર ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ રિસાયકલ ત્યારે એને કેવી રીતે પ્રોપરલી ડિસ્પોઝ કરવો, જેથી કરીને એ હ્યુમન બિંગને કે એન્વાયરમેન્ટને ડેમેજ ના કરે અને આપણે સારી રીતે આનો ઉપયોગ કરી શકીએ, એ માટેનો આ એક પ્રયાસ છે। आज के दिन में सबसे बड़ी प्रॉब्लम है कि ई वेस्ट का सही से निस्तारण कैसे किया जाए। ग्लोबली अगर हम देखें तो भारत का स्थान 3रे नंबर पे है जो सबसे ज़्यादा ई वेस्ट जनरेट करते हैं, लेकिन भारत की जो प्रॉब्लम है ई वेस्ट जनरेशन नहीं है, उससे ज़्यादा है ई वेस्ट मैनेजमेंट। आज थी 10, 15, 20 વર્ષ પછી જે ક્લાઇમેટ ચેન્જ આવવાનો છે, કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણે ઘટાડવાની છે અને જે ટેમ્પરેચર વધી રહ્યું છે દુનિયામાં, એની અંદર આપણે પોઝિટિવલી કેવી રીતે યોગદાન આપી શકીએ, એનો જ એકમાત્ર આજે અમે પ્રયાસ યુનિવર્સિટીમાં કર્યો છે। બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।
નવી નવલા નોરતાની રાત. તમારી શેરી ગરબાના રંગ ન્યૂઝ 18 ગુજરાતીને સંગ. ન્યૂઝ 18 ગુજરાતીના વોટ્સએપ નંબર 6303904475 પર મોકલો તમારી શેરી ગરબાના વિડીયો. શેરી ગરબાની રમઝટ રોજ બપોરે 2:24 નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. રાજકોટથી સમાચાર. રાજકોટમાં સાગઠિયાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. માવડીમાં 3 માળની જય કિશન સ્કૂલ બીયુ પરમિશન કમ્પ્લીશન વિના ધમધમે છે. 600 વિદ્યાર્થી પર જીવનું જોખમ. રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સાગઠિયા હાલ જેલમાં બંધ છે. ત્યારે રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે શ્રી હરિ સોસાયટી શેરી નંબર 16માં આવેલી જય કિશન સ્કૂલનું નવું બિલ્ડિંગ ગેરકાયદે ધમધમતું હોવાનું જાણવા મળ્યું છે. એમાં સ્કૂલ સંચાલક મિલન વેખરિયા દ્વારા બિલ્ડિંગ યુઝ પરમિશન તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેશન ઉપરાંત ફાયર એનઓસી મેળવવામાં આવ્યા ન હતા. એમ છતાં અહીં 600 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે. તેમના જીવ ઉપર જોખમ ઊભું છે. પરમિશન વગર બિલ્ડિંગ ખડકી દેવાયું છે. સ્કૂલ બિલ્ડિંગને બીયુ પરમિશન કે ફાયર એનઓસી પણ નથી. જય કિશન સ્કૂલ સૂચિત સોસાયટીમાં બનાવી છે. સાગઠિયાના અધિકારીઓએ 2023માં નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી થઈ નથી. 1.5 વર્ષ બાદ એટીપીઓ શૈલેષ સીતાપરાએ ગેરકાયદેસર બાંધકામ હોવાથી પાણી કનેક્શન કાપવા નોટિસ ફટકારી. ત્યારે મીડિયાકર્મી ત્યાં પહોંચતા શાળા સંચાલકોએ મીડિયા સાથે ગેરવર્તન કર્યું. સંચાલકોએ પત્રકારો સાથે ગેરવર્તન કરી શાળાની બહાર કાઢ્યા. શાળા સંચાલકે કહ્યું કે માવડી સૂચિતમાં છે. બીજી તરફ તપાસ કરી રહેલા અધિકારીઓએ શાળા સંચાલકોને બોલાવ્યા છે. જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓની ટીમ તપાસ માટે પહોંચી હતી. સુરતના માંગરોળમાં બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થતા વિદ્યાર્થીનું મૃત્યુ. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગરમાં બિલ્ડિંગની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું. જ્યારે 2 વિદ્યાર્થીઓને ઈજાઓ થતા તેઓને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના તરસાડી નગરમાં ઝંડા ચોક નજીક એક જર્જરિત હાલતમાં રહેલ બિલ્ડિંગના ગેલેરીનો સ્લેબ ધરાશાયી થયો અને નીચે પડ્યો. આ દરમિયાન સ્કૂલ પરથી પરત આવી રહેલ એક વિદ્યાર્થીની સહિત 2 વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી. 3 પૈકી દર્શિલ મિસ્ત્રી નામના વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જ્યારે અન્ય 2ને તુરંત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ફૂલ જેવા દીકરાનું મોત થતા હાલ પરિવાર શોકમાં ડૂબી ગયો છે. બનાવને પગલે સુરત ગ્રામ્ય પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો. મૃતક બાળકને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાય. રાજ્યમાં તેમજ સુરત જિલ્લામાં આ પહેલી ઘટના નથી. અગાઉ પણ અનેકવાર જર્જરિત બિલ્ડિંગનો ધરાશાયી થવાની ઘટનાઓ બની ચૂકી છે અને ઘણા લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારના બોધપાઠ નથી લેવાયા. આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે ફક્ત નોટિસ આપી પોતાની જવાબદારીમાંથી તંત્ર છૂટી જાય